कर्मणे रूप नाम वेदेन जगत क्रीडति यो यथा। उपस्थित मनोरथी परिवार एम प्रिय वैष्णवजनों, खूब ज प्रसन्नतानो अवसर है कि बोपल विस्तार में सर्वप्रथम श्री कृष्णलीला प्रस्पानનો ત્રિદિવસીય કાર્યક્રમનો શુભારંભ થવા જઈ રહ્યો છે। આ વિસ્તારમાં જે વૈષ્ણવો વસી રહ્યા છે તેમના માટે તો પરમ સૌભાગ્યનો અવસર છે। ટૂંક સમયમાં આ જ વિસ્તારમાં ભક્તિધામ હવેલીનો શુભારંભ થવાનો છે। તો એના વધાઈ સ્વરૂપે આ સુંદર કાર્યક્રમનું આયોજન જે રાખવામાં આવ્યું, મનોરથી પરિવારને ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ અમે આપીએ છીએ કે એમના દ્વારા પોતે નિમિત્ત બનીને અનેક વૈષ્ણવને લાભ અપાવી રહ્યા છે। સત્કર્મ માટે ઠાકોરજી આપણને નિમિત્ત બનાવે છે। સત્ય સંકલ્પો તો વિષ્ણુ નાને થા તો કરીષ્યતિ। સારા વિચારો ભગવત કૃપાથી આવે અને એને અમલમાં મૂકવાનું કાર્ય પણ ઠાકોરજી કરાવે। અને કલિયુગમાં તો ભગવત નામ લેવું અને લેવડાવવું એ બંને પુણ્યનું કાર્ય છે। ભાગવતની કથા થાય તો ચોથા દિવસે કૃષ્ણ જન્મ થાય અને 10મા સ્કંદનો આરંભ થાય, લોકો વાટ જોતા હોય। પણ આ કાર્યક્રમ તો શરૂઆતથી કૃષ્ણ કથાનો જ છે, તો વિશેષ લાભ બધાને આમાં મળવાનો છે, કેમ કે કૃષ્ણ એ પરમ તત્વ છે। વિશ્વના મહાન આચાર્યોએ એમના વિશે લખ્યું, છતાં એમ લાગ્યું કે હજી અધૂરું છે। કૃષ્ણને પરિપૂર્ણ રીતે સમજવા એ સાધારણ માણસનું કાર્ય નથી। મહાપ્રભુ વલ્લભ જેવા મહાન આચાર્ય જે શ્રી કૃષ્ણના સ્વરૂપને ઓળખી શક્યા। કૃષ્ણ વિશે ઘણા આચાર્યોએ લખ્યું, અને એક બે તો એવા મહાન આચાર્યોએ જ્યારે કૃષ્ણ વિશે લખવાનો શુભારંભ કર્યો ત્યારે લખ્યું कि यदि कृष्ण को समझना है तो महाप्रभु वल्लभ को समझना अनिवार्य है। कि वल्लभની દ્રષ્ટિથી જો કૃષ્ણને જોશો તો તરત તમને ખ્યાલ આવી જશે। બધાના ચિત્તને મોહ પામનાર એ શ્રી કૃષ્ણ જે નિકુંજ નાયક મહાપ્રભુ વલ્લભે કૃપા કરીને જીવોને શરણે લીધા। બ્રહ્મ સંબંધ દ્વારા આત્મસમર્પણ કરાવ્યું। એમાં પણ શ્રી કૃષ્ણનું નામનો જ ઉલ્લેખ છે પંચાક્ષરમાં કે હે કૃષ્ણ, હું આપની શરણમાં છું। પૂર્ણ અવતાર કોઈ છે તો શ્રી કૃષ્ણ છે, બીજા બધા અવતારો અંશકળા અવતાર છે। વિશ્વને એક એવી દૃષ્ટિ આપનાર ભગવદ્ ગીતાના ઉપદેશથી જીવ માત્રના સંતાપને દૂર કરનારા અર્જુન તો એક નિમિત્ત બન્યો, પણ આજે ભગવદ્ ગીતા વિશ્વના તમામ ધર્મો એને માને છે। આપણે હિન્દુ જ માની એવું નથી, વિશ્વના તમામ ધર્મો ભગવદ્ ગીતાને માને છે।
આજે જ્યારે પણ કોર્ટમાં જુબાની આપવાની હોય તો ભગવદ્ ગીતાને હાથમાં લેવડાવે છે. જો તમને બીજું કોઈ ધર્મ નહીં, ભગવદ્ ગીતાને પોતાના હાથમાં લઈ અને સોગંદ આપવામાં આવતી હોય છે કે ગીતાને હાથમાં લઈને હું સત્ય બોલું છું. તો ભગવદ્ ગીતા એક એવું પ્રમાણિક ગ્રંથ છે ખાલી હિન્દુઓ માટે નહીં, માનવ જાત માટે. એ કૃષ્ણ તત્વને સમજવું, એમની કૃપા હોય તો જ સમજી શકાય. અને ભગવદ્ ગીતામાં જે અંતમાં કહ્યું કે સર્વધર્માન પરિત્યજ્યેન મામ એકમ શરણમ વ્રજ, કે તું બધાને છોડીને મારી શરણમાં આવી જા, બધા જ ધર્મોને. આજ સુધી કોઈ અવતારે આવી વાત નથી કરી, એ શ્રી કૃષ્ણ જ બોલી શક્યા છે. એવી બૃહદ આજ્ઞા કે બધાને છોડીને મારી શરણમાં આવી ગયા. ભગવદ્ ગીતાની આ આજ્ઞા માનવ પુષ્ટિ માર્ગનો શુભારંભ, એ જ શરણાગતિ ધર્મ આપણે ત્યાં છે. હજારો વર્ષ પહેલાં કહેવાયેલો આ સંદેશ મહાપ્રભુ વલ્લભે 540 વર્ષ પહેલાં આત્મસમર્પણના માધ્યમથી કૃષ્ણ એવ ગતિર્મમ, હે કૃષ્ણ હું આપની શરણમાં છું. જીવ પોતાના અહંકારથી ગમે એટલી વાતો કરી લે, ગમે એટલા કાર્યો કરે, પણ અંતમાં તો એમની શરણમાં જ જવું પડે છે. અનેક પ્રપંચોથી માણસને એમ થાય કે કેમ આગળ આવું, અને ઘણીવાર જીવનમાં એવા શોર્ટકટ અપનાવી લે, આગળ તો વધી જાય, પણ પછી જે ઘેરાઈ જાય છે જ્યારે માણસ, અને એ અવસ્થામાં કૃષ્ણને યાદ કરે છે કે હવે કેમ આમાંથી બચવું. પહેલેથી જો કૃષ્ણની શરણાગતિ સ્વીકારી લઈએ તો આ પ્રશ્ન થાય જ નહીં કે દરેક વસ્તુ એની ઈચ્છાથી થાય છે. નિજે ઈચ્છા તો કરિષ્યતિ. મહાપ્રભુ વલ્લભ જે આપણને સમજાવી રહ્યા છે કે જે કંઈ થાય છે ભગવદ ઈચ્છાથી થાય છે. ઘણીવાર કોઈ એમ કહે કે તો પછી આ અહિત કેમ થયું, અમારું અમને નુકસાન કેમ થયું, તો એની પાછળ કારણ આપણે છીએ. આપણા જ કર્મોનું ફળ છે. વધારે પડતી મહત્વાકાંક્ષાઓ, વધારે પડતી તૃષ્ણાઓ એ અનેક દુઃખોને લઈને આવે છે. પણ માણસ જ્યારે જીવનમાં સંતોષ રાખે કે ભગવત કૃપાથી જે કંઈ મને મળ્યું છે મારું કલ્યાણ એમાં જ છે, મારા માટે ઠાકોરજી આ નિર્માણ કરેલું છે, તો એને સંતાપ થતો નથી. પણ આજે જીવનમાં આ ભૌતિક સમયમાં સૌથી મોટી સમસ્યા, સૌથી મોટું દુઃખ એ મનોવિજ્ઞાન એમ કહે છે કે માનવી કોઈનું સુખ જોઈ શકતો નથી. આ સૌથી મોટી તકલીફ એ છે. દુઃખ જોવાય છે પણ સુખ નથી જોવાતું. આ એક બહુ જબરદસ્ત મનોવિજ્ઞાન છે કે નજદીકના લોકોનું પણ સુખ જોઈ શકતા નથી આપણે. ભલે ઉપરથી ના કહેતા હોઈએ, ભલે રાજી થઈએ, વાણી દ્વારા કહીએ નાના બહુ રાજી થયા, તમારો છોકરો આગળ આવી ગયો, તમારો ધંધો વધી ગયો, તમારું ઘર મોટું થયું, તમારે આ ગાડીઓ આવી, પણ અંદરનો જે દ્વેષ, તેજો દ્વેષ એ ક્યારેય ક્યારેય વાણી દ્વારા નીકળી જાય કે જોયું ને હવે તો આ ગાડી આવી ગઈ.
આ એક સૌથી મોટી સમસ્યા ભલે એની પાસે પણ છે. જો દુઃખ ક્યાં થાય, કોઈની પાસે અભાવ હોય ને કોઈ ઈર્ષ્યા કરે તો બરાબર છે, પણ જે એને પણ પહેલાં ભગવાને આપેલું છે છતાં કોઈનું સુખ જોઈ શકાતું નથી, એ માનવની બહુ મોટી કરુણ સ્થિતિ છે અને એને લઈને દુઃખી થાય છે. જીવનમાં જેટલા પણ દુઃખો છે એ સ્વયંપાર્જિત છે. ભગવાન કોઈને દુઃખ નથી આપતા, એ તટસ્થ છે, એ તમારા સુખ અને દુઃખમાં સામેલ નથી. આપણો અસંતોષ, આપણી અતૃપ્તિ એ અનેક દુઃખોનું કારણ બને છે. વૈષ્ણવી જીવન કેમ જીવવું, શ્રી વલ્લભે બતાવ્યું કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, 3 પ્રકારના દુઃખો સહન કરવા, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આ જે દુઃખો છે આ તો ભૌતિક દુઃખો છે. આધ્યાત્મિક દુઃખ પ્રભુને મળવાની કામના, સત્કર્મો કરવાની ઈચ્છા, અને આદિ દૈવિક એ તો ભગવત કૃપાથી પ્રાપ્ત થાય. એ તો જેના ઉપર વિશેષ કૃપા હોય એને આ 2 દુઃખો પ્રાપ્ત થાય. બાકી તો આ ભૌતિક દુઃખો જેને આપણે દુઃખ માની બેઠા છીએ, વાસ્તવમાં દુઃખ નથી, આપણી મનની સ્થિતિ છે. આ મનને રૂચે છે, મનને જે ગમે છે એને આપણે સુખ માનીએ છીએ, અને મનને જે રૂચતું નથી એનાથી આપણે દુઃખી થઈ જઈએ છીએ. એ મનની સ્થિતિઓ બદલાયા કરે છે, અને આ સુખમાં દુઃખ મિશ્રિત છે. જે કંઈ લૌકિક સુખ આવે છે ને એ અનેક દુઃખોને લઈને આવે છે, અને બધું કાળાંતરમાં સમાપ્ત થવા વાળું છે. આની એક મર્યાદા હોય છે, જેને આપણે સુખ માનીએ ને એ અમુક મર્યાદા પછી જતું રહે અને જતે જતે દુઃખ આપતું જાય. તો જીવનમાં મનુષ્યને જરૂર છે આનંદની. સુખ મનથી સંબંધિત છે, આનંદ એ આત્માથી સંબંધિત છે. જે પ્રભુથી પ્રાપ્ત થાય, ભગવત કૃપાથી પ્રાપ્ત થાય, અને એ આનંદનો કોઈ કાળે નાશ થતો નથી. આ સુખને તો કોઈ ચોરી જાય, એ જે આનંદ છે આત્માનો એને કોઈ ચોરી શકતો નથી, અને દિવસો દિવસ વૃદ્ધિ પામે. તમે ભગવત કર્મ કરો, ભગવત સેવા કરો, તમને મળેલા દ્રવ્યથી માનવતાના કાર્ય કરો, ભગવત સેવાના કાર્ય કરો, તો ઉલટાનું દ્રવ્ય વધે છે. અમે ક્યાંય એવું સાંભળ્યું નથી કે એ ધનિક માણસ હતો અને એને કથા રખાઈ કે મંદિર બંધાયું તો નિર્ધન થઈ ગયો, એવું ક્યાંય સાંભળ્યું નથી. અનેક ગણું, 4 ગણું વધીને મળે છે. હા, તમારા સુખ માટે જે તમે વિચાર્યું હોય, ખાલી તમારો જ વિચાર કર્યો હોય, તો એની કોઈ ખાતરી નથી આપી શકતું પ્રિયજનો. પણ જે કામ નિષ્કામ ભાવથી, નિસ્વાર્થ ભાવથી, પ્રભુના સુખ માટે, લોકોના સુખ માટે જે કાર્ય થતું હોય એનું અનેક ગણું ફળ ઠાકોરજી આપે છે. ઘણીવાર તરત ન દેખાય, પણ કાળાંતરમાં પણ મળે ખરું. ઠાકોરજી કોઈનું ઋણ રાખતા નથી, પેઢીઓ સુધી મળે છે. ઘણીવાર તો આપણે સત્કર્મ કરીએ છીએ ને એ આપણા પૂર્વજોનું ફળ હોય છે. આપણા બાપ દાદા જે સત્કર્મો કરી ગયા છે એનું ફળ આપણને મળતું હોય છે. તો સત્કર્મ કોઈ કાળે વિફળ જતું નથી. પણ માણસની જે મહત્વાકાંક્ષાઓ, તૃષ્ણાઓ એ અંતહીન છે. એ ઘટનાનું સંસ્મરણ મને થાય છે કે એ ગામમાં એક બ્રાહ્મણ હતો. નિર્જનતા હતી, નિષ્કંચનતા, થોડું ઘણું કર્મ કરીને જે કંઈ મળતું એનાથી જીવન યાપન કરતા.
એના પિતાનું અવસાન થયું. એને થયું કે મારા પિતાની પાછળ કંઈ સત્કર્મ કરું, બ્રાહ્મણોને જમાડું, કંઈ એવું આયોજન કરું કે એમના આત્માને શાંતિ મળે. પણ દ્રવ્યનો અભાવ એટલે સાહસ ન કરી શક્યા. એમનો એક મિત્ર જે રાજ્યની રાજધાનીમાં રહેતો હતો એને મળવા આવ્યો. એને આ વાત કરી કે મારી એવી ઈચ્છા છે કે મારી પિતાની પાછળ કે સત્કર્મ કરવું છે. તો કહું કે આપણા રાજ્યના જે રાજા છે એ બહુ ઉદાર છે. સવારે સવારે પ્રાતઃકાલમાં જે પણ યાચક આવે અને જે માગે તે પ્રેમથી આપે છે કે તું ત્યાં આવ. થયું કે ભાઈ વાત બહુ સારી છે. એ રાજધાનીમાં ગયો, એને પૂછ્યું કે ભાઈ રાજાનો શું સમય છે? કે ભાઈ સવારે 7 વાગે અહીંયા બગીચામાં ફરવા માટે રાજા આવે અને જે ભિક્ષુક પહેલાં મળે જે કંઈ માગણી કરે આપી દે. કે તારી શું ઈચ્છા છે? એના મિત્રે પૂછ્યું. આ વર્ષો પહેલાંની વાત છે. એ જમાનામાં સ્વર્ણ મુદ્રાઓ ચાલતી કે 5 સ્વર્ણ મુદ્રાઓ મને મળે તો હું બ્રાહ્મણોને જમાડી શકું, યજ્ઞ હવન કરીને મારા પિતાની શાંતિ માટે કોઈ સત્કર્મ કરું, એવી મારી ઈચ્છા છે. તું રાજા પાસે જજે, તને રાજા ખુશીથી આપશે. એને વાત ગમી અને સવારના પોરમાં બગીચામાં પહોંચી ગયા. રાજાનો સમય થયો તો ફરીને આવ્યા. પ્રણામ કહીને કહ્યું કે રાજા, મેં સાંભળ્યું છે કે આપ બધાની ઈચ્છા પૂરી કરો છો. મારી પણ એક નાની ઈચ્છા છે. કે બોલો, હું તો આપવા તૈયાર છું. કે 5 સ્વર્ણ મુદ્રાઓ મને આપો, મારે સત્કર્મ કરવું છે, મારી પિતાની પાછળ બ્રાહ્મણોને જમાડવા છે, કોઈ કથા કરવી છે, હવન કરવું છે. રાજા કહે છે કે તું આટલી દૂરથી આવ્યો છે ને બહુ નાની રકમ તું માગે છે. 5 મુદ્રા, હજી કંઈ માગ, મને સંતોષ નહીં થાય. એ બહુ વિચારમાં પડી ગયો કે શું માગું. એ કહે છે કે રાજા એવું કરો, એક હજી રાઉન્ડ આપ મારી આવો, એક ચક્કર હજી બગીચાનો મારો, ત્યાં સુધી હું વિચાર કરું. રાજા ફરી ચક્કર મારવા ગયા. 10-15 મિનિટમાં એક ચક્કર પૂરો થાય. હવે વિચાર કરે છે કે શું માગવું જોઈએ મારે. શું બંગલો માગું, ગાડી માગું, ખૂબ ધન સોગાદો માગી લઉં, કે આ નિર્ધનતા મારી જતી રહે. બહુ વિચારમાં પડી ગયો. રાજા ચક્કર મારીને આવ્યો તો કહે છે રાજાને હજી હું નિર્ણય નથી કરી શક્યો કે શું માગું. પહેલાં બહુ સારું હતું કે મેં 5 મુદ્રાઓ નક્કી કરી હતી અને મને મળી જાય, પણ હવે આપે કીધું કે ના હજી માગ, તો મારામાં ગડમથલ ઊભી થઈ છે. મને થાય છે કે હજી એક ચક્કર બીજો આપ મારીને આવો, ત્યાં સુધી હું નિર્ણય કરું. રાજા ફરી ગયા. ફરી આવ્યા. હવે એટલી બધી સમસ્યાઓ એની માનસિક ઉત્પન્ન થઈ, આ માગવું, એ માગવું. જો મન એટલું ચંચળ છે, એને સંતોષ નથી. 5 મુદ્રા મળી ગઈ હોત તો ક્યાંનું કામ પૂરું થઈ જાત. પણ હવે તો એવી સમસ્યા થઈ ગઈ, રાજાએ કીધું જે માગવું એ માગી લે. તો પહેલાં અહીંયા સુધી વિચાર થયો કે રાજાનું રાજ્ય જ માગી લઉં. પછી કે રાજ્ય માગીને હું કરીશું, મારામાં તો કોઈ એવી આવડત નથી રાજ્ય ચલાવવાની, શું થશે. અને ખરેખર એટલી બધી ગળમથલ થઈ, એટલી માનસિક પરિતાપ થયો, એને અસંતોષ થયો. રાજા જ્યાં 3જું રાઉન્ડ મારીને આવે છે તો બ્રાહ્મણ ગાયબ થઈ ગયો. એ ગભરાઈને ભાગી ગયો. ના, મારે કંઈ જોતું નથી. રાજા કહે છે કે શું થયું, કેમ જતો રહ્યો? મારે તો એને આપવું હતું. સિપાહીઓને મોકલ્યા કે ભાઈ તપાસ કરીને પકડીને લાવો. તો પેલો તો જોઈને વધારે ભાગ્યો કે ના ના, મારે કંઈ જોતું નથી, મારી પાસે છે બરાબર છે. પ્રિજનો આવું છે. આ વાર્તા બહુ નાની છે પણ સમજ ઘણી મોટી છે આમાં.
કે માણસને કોઈ જ્યારે આપવા બેસે ને તો એને અતૃપ્તિ રહેવાની, એના કરતાં ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખીએ ને, જો 5 મુદ્રા માગી તે મળી જાય તો સંતોષ થઈ જાય તેને. જ્યારે કોઈ આપણને એમ કહે કે તને જે જોઈએ આપવું તો બહુ કઠિન થઈ જાય આપણા માટે નિર્ણય કરવો. યોગક્ષેમમ વહામ્યમ, ભગવાને ગીતામાં કહ્યું કે તારું યોગક્ષેમ, તારું કર્મ હું ચલાવીશ. કોઈ વ્યક્તિ પગાર લઈ લે ને તો આપણને સંતોષ થાય, ચલો પતી ગયું. પણ કોઈ એમ કહે કે ના મારે તો સેવા જ કરવી છે, મારે કંઈ જોતું નથી, તો આપણને એમ થાય કે આને શું આપવું, જે આપીએ એ ઓછું છે. પ્રિયજનો, આ એવી સમસ્યા છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ, સ્વામી અને સેવકનો વ્યવહાર કયો કે પ્રભુ આપણા સ્વામી છે ને આપણે એમના સેવક છીએ. દાસ થઈને રહેવામાં આનંદ છે, અને ભગવત કૃપાથી એમના આશીર્વાદથી જે મળે એમાં સત્કર્મ કરવું, આનંદમાં રહેવું, સંતોષમાં રહેવું, તો આપણું જીવન સફળ થઈ જાય. અને જ્યાં અતૃપ્તિ અને સંતોષ આવ્યો એ અંતહીન છે. અહીંયા શિષ્ય અને સેવકની પરંપરામાં જો બહુ મોટો ફરક છે. શાંકર મતમાં શિષ્ય હોય એ જ પછી ગુરુ થઈ જાય, એનું ચયન થાય, અને જે સારો શિષ્ય હોય એને આચાર્ય બનાવી દેવામાં આવે. જે આ વલ્લભ સંપ્રદાયમાં એવું નથી. અહીંયા વંશ પરંપરા છે. અહીંયા સેવક ક્યારેય સ્વામી થતો નથી, એ દાસ થઈને રહેવામાં જ પોતાનું ઉત્તમ ફળ માને છે કે પ્રભુ આપ મારા સ્વામી છો ને હું તો આપનો દાસ છું, મારે દાસ થઈને જ રહેવું છે, એમાં જ આનંદ છે. પૂજાવામાં આનંદ નથી, પૂજવામાં આનંદ છે. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિથી, મહાપ્રભુ વલ્લભની દ્રષ્ટિથી જો કૃષ્ણ તત્વને સમજી જઈએ તો આપણું જીવન સફળ થઈ જાય. પ્રિયજનો, સમય થઈ ગયો છે, પણ મને ખૂબ આનંદ છે, પ્રસન્નતા છે કે રાકેશ બાવાને 3 દિવસ અહીંયા કૃષ્ણ કથાનો અવસર પ્રાપ્ત થયો છે. આજે તો પહેલો દિવસ છે, ઘણાને આ જગ્યા પણ અજાણી લાગતી હશે, પણ મને એમ લાગે છે કે શનિ રવિ સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો અહીંયાથી લાભાન્વિત થશે, અને ભક્તિધામ પણ અહીંયાથી બહુ નજીક જ છે. તો વારંવાર એનો લાભ આપને મળતો રહેશે. ખૂબ ખૂબ શુભકામના આપું છું, ખાસ કરીને મનોરથી પરિવારને કે જે અમને એટલી મોટી સુંદર ઈચ્છા ભગવત કૃપાથી થઈ કે એમનો મનોરથ સફળ થયો.